નો આ દિવસ ખાસ આપણે વાત કરીએ તો ખેલ પત્રકારિતા દિવસ સ્પોર્ટ્સ જર્નાલિઝમ એને ખાસ કરીને બિરદાવવા માટે ઉજવવામાં આવતો હોય છે આ ખાસ દિવસ. આપણે વાત કરીએ તો જે અમુક રમતો છે તે તો તમામ જે કોઈ દેશ હોય તો તેમની પોતાની રમત હોય કે જેના લોકો વધારે એ રમતને ફોલો કરતા હોય તે તો લોકો સુધી પહોંચે છે, પરંતુ અમુક રમતો એવી છે કે જે કદાચ અમુક લોકો જાણતા પણ નથી, ઘણા બધા લોકો નથી જાણતા. ત્યારે તમામ જે રમતગમતો છે તેમાં શું હલચલ ચાલે છે, કયા કયા સમાચાર છે, ક્યાં ઇતિહાસ રચાયો છે, ક્યાં શું ગતિવિધિઓ થઈ રહી છે, સ્પોર્ટ્સમાં શું નવું નવું આવી રહ્યું છે, આ તમામ બાબતોને લોકો સુધી પહોંચાડવાનું એક ખાસ માધ્યમ એટલે કે આ ખેલ પત્રકારિતા સ્પોર્ટ્સ જર્નલિઝમ. અને ખાસ તેને જ બિરદાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ખેલ પત્રકારિતા. ખેલ પત્રકારિતાની વાત કરીએ તો સમય જેમ જેમ બદલાઈ રહ્યો છે તેમ તેમ તેમાં કેવા બદલાવ આવી રહ્યા છે. અલગ અલગ ટાઈપ્સ હોય છે પત્રકારિતાના, પણ તેમાં પણ આપણે આજે ખેલ પત્રકારિતાની વાત કરીશું. સાથે જ અત્યારે જે પણ જે જર્નલિઝમમાં આવી રહ્યા છે, આ જે ખાસ ક્ષેત્ર પસંદ કરી રહ્યા છે, તો તેમાં રમતગમત ક્ષેત્રે કેટલા યુવાઓ રુચિ ધરાવી રહ્યા છે. ખાસ કરીને રમવામાં તો ઘણા બધાની રુચિ હોય છે, પરંતુ એક જર્નાલિઝમ ક્ષેત્રે એ પણ સ્પોર્ટ્સ જર્નાલિઝમ ક્ષેત્રે તેમાં કેટલી રુચિ યુવાનોની વધી રહી છે તેની આપણે વાત કરીશું. અને વિશ્વ કક્ષાએ જે સ્પોર્ટ્સ જર્નલિઝમની વાત કરીએ કે પછી આપણા દેશની કક્ષાએ સ્પોર્ટ્સ જર્નાલિઝમની વાત કરીએ તો સ્થિતિ કેવી છે, આ સાથે જ કેટલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ખાસ કરીને આપણે વાત કરીએ તો જેમણે નામના મેળવી છે પોતાની આ ખાસ કરીને જે શૈલીમાં. આ સાથે જ ભવિષ્યની વાત કરીએ, ખેલ જર્નાલિઝમની સ્પોર્ટ્સ જર્નાલિઝમની વાત કરીએ તો તે ખાસ કરીને કેવું દેખાઈ રહ્યું છે ખેલ જર્નાલિઝમ, તેમાં જો કોઈને કારકિર્દી બનાવી હોય તો તેમાં કેવા પ્રકારનું ભવિષ્ય છે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. અમારી સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આ બધા જ સવાલોના આપણે જવાબ લઈશું અને જાણીશું સ્પોર્ટ્સ જર્નાલિઝમ વિશે. અશોકભાઈ મિસ્ત્રી જોડાઈ ગયા છે અમારી સાથે, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને સ્પોર્ટ્સ એક્સપર્ટ. અમારા સ્વાગત છે અશોકભાઈ નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. તો ખેલ પત્રકારિતા સૌથી પહેલા તો આ શબ્દ વાત કરીએ તો આપ એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરો છો? આપ આટલા વર્ષોથી આ કાર્ય સાથે સંકળાયેલા છો ખેલ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે. સૌથી પહેલા તો આ દિવસ ખાસ ઉજવવામાં આવે છે, એને લઈને આપ શું કહેશો? નહીં, બિલકુલ પહેલેથી છાપ મીન્સ કે જ્યારથી પ્રિન્ટ મીડિયા આવ્યું ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા આવ્યું, ધીમે ધીમે વિવિધ વસ્તુઓનું મહત્વ વધતું ગયું. ક્યાંક ફેન બેઝ વધવા લાગ્યો, ક્યાં લોકો વધારે આ સમાચાર વાંચે છે એવી કંઈક વાત થઈ, વધારે આ સમાચાર એ પસંદ કરે છે એવી વાત થઈ. તો જ્યાં જ્યાં લોકોને અનુરૂપ અથવા લોકોને જેમાં વધુ ને વધુ રસ પડે એવા વિષયો લોકો સમક્ષ લાવવા માટેનો એક જે સમૂહ છે એ છે પત્રકારો. પત્રકાર એક એવી વ્યક્તિ છે કે ઇનોવેટિવ બી છે, એક્સપ્લેનિંગ બી છે, અને ખાસ કરીને દરેક વસ્તુને ભેગી કરીને રસપ્રદ રીતે વ્યુઅર્સની સામે અથવા તો જે એને સાંભળતા હોય એમની સામે મૂકવા માટે એ પ્રયત્ન કરે છે. હવે ધીમે ધીમે જેમ આગળ વધતું ગયું, એ મને યાદ છે કે આજથી વર્ષો પહેલા એક નાનકડી જાહેરાત હતો, તો નાનકડા ન્યૂઝ સ્પોર્ટ્સના જો છાપામાં છપાવવા હોય તો મારે બહુ જ દિગ્ગજ પત્રકાર છે એમની સાથે મારે વાત થઈ હતી, કુમારભાઈ દેસાઈ સાથે, કે અમને કોલમની લગભગ 4-5 લીટી પણ છાપવી હોય તો અમને મળતી નહોતી. અને આજે તમે જુઓ કે દરેક છાપાની અંદર, દરેક ન્યૂઝપેપરની અંદર 2-2 પાના સ્પોર્ટ્સના આપવામાં આવે છે. અંગ્રેજીમાં 2 આવે છે, ગુજરાતીમાં 1. આખું પેજ એ સ્પોર્ટ્સને સમર્પિત થયું છે. હવે શા માટે થયું? સ્પોર્ટ્સને લોકપ્રિય બનાવવામાં રમતનો ફાળો છે? ના, હું માનું છું કે પત્રકારોનો ફાળો છે. જો પત્રકારોએ આ બધી રમતોને સાચી રીતે સાચા ભાવમાં જો ઉજાગર કરીને લોકો સુધી ના પહોંચાડી હોત તો કદાચ આ રમતો હજુ સુધી લોકો માણી શક્યા ના હોત. આજે શબ્દે શબ્દે તમને જે રીતે લખે છે પત્રકાર અથવા જે બોલે છે, અત્યારે બોલવાનો યુગ છે, બોલે છે જે રીતે એક્સપ્લેન કરે છે, તો તમને એમ લાગે કે હા યાર, આ કઈ દુનિયામાં લઈ જાય છે આપણને. મને યાદ છે, હું જયારે 1996માં ઓલ ઇન્ડિયા રેડિયોની કોમેન્ટેટર પેનલ ઉપર આવ્યો તો મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે રેડિયો દ્વારા, કારણ કે એ વખતે ટેલિવિઝનનું પ્રચલન એટલું નહોતું, તમારે રેડિયો દ્વારા ત્યાંની પરિસ્થિતિ ઊભી કરવાની છે. એટલે કે મેદાન પર શું ઘટનાઓ ઘટે છે એને તમે રજેરજ માહિતી આપો, અને એ માહિતી સાંભળીને લોકો એ મેદાન ઉપર પહોંચ્યાનું ફીલ કરે,
That is called the journalism. That is called the vocabulary. That is called something to be. હવે જ્યારે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા એ રમત ગમતને વધારે ને વધારે ભોગ્ય બનાવીને વધારે લોકોને રસ જાગતો થયો. ઘણા બધા કોમેન્ટેટર્સ આપણે જોઈએ છીએ કે દિગ્ગજો હતા પહેલા કોમેન્ટ્રીમાં, એ બધાને આપણે નામ યાદ કરીએ છીએ કે હા એમણે શું કર્યું છે, એમણે લોકોને બાંધ્યા છે, રમતથી લોકોને સાંકળ્યા છે અને એ રમતથી પોતાના શબ્દોથી લોકોને અભિભૂત કરીને એ રમત પ્રત્યે આકર્ષ્યા છે અને ખાસ કરીને મૈત્રી ભાવના ઊભી કરી છે. કારણ કે જ્યારે એક પત્રકાર એક લખે છે, એ લખે છે ત્યારે એક એનો ભાવ હોય છે કે વધુ ને વધુ લોકો વાંચે. એમાં દરેકે દરેક કોમ હોય, દરેકે દરેક વર્ગ હોય, દરેકે દરેક જાતિ હોય, એવરીબડી રીડ્સ ધેટ પર્ટિક્યુલર ન્યૂઝ. અને એ રીતે વૈવિધ્ય તમારે સમગ્ર અમેરિકામાં બેઠેલો વ્યક્તિ પણ સ્પોર્ટ્સને માણતો હોય છે, ક્રિકેટને માણતો હોય છે. ભારતમાં બેઠેલો કે કોઈ નાના દેશમાં બેઠેલો વ્યક્તિ પણ એ માણતો છે. કારણ કે અત્યારે એનો પ્રચાર અને પ્રસાર એટલો થયો છે. એટલે પત્રકાર તરીકે, સ્પોર્ટ્સ પત્રકાર તરીકે તમે કેટલું સારી રીતે રમતને વર્ણવી શકો છો, એ વર્ણવવાથી તમે એક વર્ગ ઉભો કર્યો. એ વર્ગ એકતાનું પ્રતીક છે. યુ આર બાઇન્ડિંગ ધ નેશન્સ એન્ડ નેશન્સ, પીપલ એન્ડ પીપલ. આ કામ આજે કોઈ પણ એક આર્ટિકલ લખાય છે ન્યૂઝપેપરની અંદર, તમે માનો બધા જ વાંચતા હશે કદાચ, એવરીબડી ઇઝ રીડિંગ ધેટ. કારણ કે એને એટલું સરસ રીતે, એટલું મઠારીને, એટલું ઇન્વેસ્ટિગેટ કરીને, એટલું એનું સ્ટેટિસ્ટિકલી બનાવીને તમારી સમક્ષ એને પેશ કર્યું છે. તો હું માનું છું કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ડે અથવા તો સ્પોર્ટ્સને પ્રેઝન્ટર જે છે એ પ્રેઝન્ટરને સલામ કરવી પડે. કારણ કે જો એમનું પ્રેઝન્ટિંગ, જો એમનું જે રીતે લખાય છે એટલું અસરકારક ના હોત તો કદાચ આજે પણ આટલી બધી રમતોને દુનિયાના લોકો જાણી શક્યા ના હોત. આજે તમે વિચાર કરો, છાપામાં તો મેં કહ્યું એ પ્રમાણે 1 પેજ 2 પેજ આવે છે. there are plenty of media houses been run on sports. કેમ? because of this કે જર્નાલિઝમ ત્યાં પહોંચ્યું છે, ત્યાં શબ્દો પહોંચ્યા છે, વોકેબ્યુલરી પહોંચી છે, રમતનું નોલેજ પહોંચ્યું છે, રમતને બીજા સુધી પહોંચાડવાની જે નવી નવી રીતો બીજા સાથે. અત્યારે સોશિયલ મીડિયા પર તમે જુઓ, રમત બીજા પ્રત્યે બીજા લોકો સુધી પહોંચી ગઈ. તો માનું છું કે આ જર્નાલિસ્ટને એક દિવસ એવો કે જ્યારે એમને યાદ કરવામાં આવે અથવા તો એમનું યોગદાન સમાજને બાંધવામાં, રમતના વિકાસમાં, મૈત્રીચારો ફેલાવવામાં જે મહત્વનું યોગદાન છે, આઈ થિંક ધીસ ઇઝ ધ ડે કે જ્યારે એમને એક્નોલેજ કરવામાં આવે છે. જી, પરિણામ છે કે અત્યારે આપણે ખાસ એ સબ્જેક્ટ પર પણ ચર્ચા આપણે કરીએ છીએ. ખાસ ટોપિકમાં ખેલ પત્રકારિત્વની આપણી ચર્ચા કરીએ છીએ. અન્ય જે આપણે વાત કરીએ તો ફિલ્ડ છે, અન્ય જે જર્નલિઝમ છે, જેમ કે પોલિટિક્સ છે, તેના જે જર્નલિસ્ટોને જે પ્રકારે માન સન્માન મળતું હોય છે, લોકો એમને એ રીતે સાંભળતા હોય છે, એ જ આપણે વાત કરીએ તો સમય બદલાતો ગયો છે અને ખેલ પત્રકારત્વ અને તેના પણ જે ખેલ જે પત્રકારો છે તેમનામાં કેવા પ્રકારનો બદલાવ આવ્યો છે? તેમને અત્યારે જ્યાં જાય છે તો એટલા જ પ્રમાણમાં એમને એટલું જ માન સન્માન મળે છે કે કેમ? પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં કેટલો બદલાવ આવ્યો છે? જમાનામાં એક સ્પેશિયલાઇઝ હતો, ભાઈ પોલિટિક્સ કરે, ક્રાઇમ કરે, એવી રીતના અલગ અલગ જ્યાં લોકોને વાંચવું ગમે અથવા તો લોકોની પાસે જે સામગ્રી પીરસાય એ ગમે, એ માટે એવા અમુક જ ક્ષેત્રના નિષ્ણાત પત્રકારો કામ કરતા હતા. પછી એમાં એમ કહેવામાં આવ્યું ભાઈ જરા સ્પોર્ટ્સ જોઈ લો, પછી તમે જરા આનું બી જતા આવજો, અહીંયા એક ટુર્નામેન્ટ છે તે પણ તમે જરા જોતા આવજો, કવર કરતા આવજો. આ રીતે પહેલા આવી રીતના ફૂલ ટાઈમ જો કોઈ પોલિટિક્સનો પત્રકાર હોય એને થોડોક વખત સુધી આવું કંઈક કામ આપવામાં આવ્યું. તો ધીમે ધીમે પ્રસર્યું અને ત્યાર પછી એમ લાગ્યું કે જે રીતે રમતનો વિકાસ થઈ રહ્યો છે, કારણ તમારી વિકાસ કરવાની 2-3 પરિભાષા છે. પહેલો વિકાસ તમારો ત્યારે થાય તમે સારું લખો, લોકો સારું વાંચે. સો દેટ ઇઝ વન વે યુ કેન લિંક ધ પીપલ. પછી બીજું, તમે સારું બતાવો ને લોકો જુએ. બીજી વાત. ત્રીજી વાત, તમે સારું બોલો અને લોકો એને ગમાડે. મને યાદ છે મારા જમાનામાં, અથવા તો હું આમ ટોકિંગ લિટલ બીટ પાછળના જમાનામાં જોઈએ તો શાકવાળો હોય તો એ શાકવાળો પણ કાને રેડિયો રાખીને ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતો મેં જોયો છે. એને ભલે અંગ્રેજીમાં ખબર ના પડતી હોય, પણ તે છતાંય એ કારણ કે જે ઉતાર ચઢાવ કોમેન્ટેટરના અવાજમાં આવે છે, જે એક્સપ્રેશન્સ અને અવાજમાં આવે છે, એ અવાજને પેલો શાકવાળો માણસ પણ પોતે કનેક્ટ કરી શકે છે. તો ધીસ ઇઝ વોટ જર્નલિઝમ ઇઝ, કે તમારા શબ્દો એટલા અસરકારક હોવા જોઈએ કે સામેના માણસને એ સ્ટેડિયમ પર હોય એવો અભિભાવ વ્યક્ત થાય. તો અહીંયા આગળ પહેલા જે હતું
પાર્ટ ટાઈમ ભાઈ જતો આવ્યો. હવે એવું નથી. હવે ઘણી બધી એવી ચેનલો ચાલે છે. મેં તમને કહ્યું હમણાં જ આપણે વાત થઈ, ઘણા એવા ન્યૂઝપેપર છે કે જે ટોટલી સ્પોર્ટ્સ પર મેગેઝિન્સ બહાર પડે છે, ઓનલી ઓન સ્પોર્ટ્સ. અને એટલા માટે એક મોટામાં મોટી તક ઊભી થઈ છે. આજે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનું જે ઇમ્પોર્ટન્સ છે એ મારી દ્રષ્ટિએ બાકી બધા પત્રકારોની સમકક્ષ થઈ ગયું છે. પહેલા ખાલી જરા જઈને ન્યૂઝ કવર કરીએ લાવજો એટલી વાત હતી. હવે એમ કે છે કે ના ભાઈ, સ્પોર્ટ્સના ન્યૂઝ કવર કરજો. કારણ કે સ્પોર્ટ્સ એકબીજાને બાંધે છે, સ્પોર્ટ્સ એકબીજાને ખેલદિલી શીખવાડે છે. સ્પોર્ટ્સ કોઈ ધર્મ કે કોઈ વસ્તુ જોતો નથી, દરેકે દરેકને એક પ્લેટફોર્મ પર લાવે છે. અને આ જે વસ્તુ એ બની, એ વસ્તુથી ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે યાર, ધારો કે વોર બી ચાલતું હોય એક સમયે, અને આપણે જોયું છે ઘણી વાર પિક્ચરમાં એવું બતાવવામાં આવે છે કે વોર ચાલતું હોય તે છતાં જો કોમેન્ટ્રી આવતી હોય તો બધા ભેગા થઈ જાય. તો કહેવાનું તાત્પર્ય એ છે કે રમત ગમત એકબીજાની સાથે સાંકળે છે. એક મહત્વની ઘટના બીજા પત્રકારત્વ કરતા થોડુંક આઈ એમ ટેકિંગ ધ અધર વે રાઉન્ડ. પેલી બરાબર છે, શેર બજારનો નિષ્ણાત હોય શેરની વાત કરે, ક્રાઇમનો નિષ્ણાત હોય ક્રાઇમની વાત, પણ અહીંયા લોકોને બાંધવાની વાત હોય, લોકોને ભેગા કરવાની વાત હોય, વેરાયટી ઓફ પીપલ એની અંદર કનેક્ટ કરવાની વાત હોય, તો એ રમત ગમતનો પત્રકાર કરે છે. એટલે ખાસ કરીને અહીંયા રમત ગમતના પત્રકાર તરીકે અથવા તો મારા જેટલા મિત્રો છે જેમની સાથે મેં કામ કર્યું છે અથવા જેમના સંપર્કમાં આવ્યો છું, એ લોકોનું હજુ આજની તારીખમાં તમે નહીં માનો, તમે જ્યારે બી છાપું ખોલો છો અથવા તો ન્યૂઝપેપર ખોલો છો, પહેલા તમે ટાઇટલ વાંચશો. અને આઈ એમ શ્યોર કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આખી ડિટેલ ખબર હોય છે કે ભારતની આટલી વિકેટ પડી છે અને આટલો સ્કોર છે, એને ખ્યાલ હોય છે, પણ તે છતાં એક એક લીટી એ ડિસ્ક્રાઇબ કરેલી વાંચે છે. એનું કારણ એને એની સાથે બાંધી રાખે છે. એટલે સ્પોર્ટ્સ જર્નાલિઝમ જે અત્યારના અને પહેલા, અત્યારે ઇટ ઇઝ અ ફૂલ ટાઈમ જોબ, અત્યારે ઇટ ઇઝ અ પ્રેસ્ટિજિયસ જોબ. અત્યારે એક 50 લોકોમાં તમે અલગ તરિયાઓ એવી આ પત્રકારિત્વ છે. એટલે સ્પોર્ટ્સ જર્નાલિઝમનું અત્યારનું જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન ટોટલી ડિફરન્ટ છે જે આજથી વર્ષો પહેલા હતું. વાત કરી, ઘણા એવા પણ લોકો છે કે જે માત્ર ન્યૂઝપેપર લે છે હાથમાં તો સીધું જ છેલ્લેથી ત્રીજું કે ચોથું પેજ જ ખોલતા હોય છે, કારણ કે તે સ્પોર્ટ્સનું પેજ તમામ ન્યૂઝપેપરમાં હોતું હોય છે અને માત્ર એ જ પેજ, સ્પોર્ટ્સનું પેજ જ જોવા માટે તે ન્યૂઝપેપર પણ લેતા હોય છે. આવા પણ ઘણા લોકો છે. ભાઈચારો આપણે વાત કરીએ તો કે રમતગમતમાં કોઈ ધર્મ નથી. ભૂતકાળમાં પણ જ્યારે દેશમાં આવો તંગદિલીનો માહોલ હોય ત્યારે એક સ્પોર્ટ છે કે જેણે લોકોને જોડી રાખ્યા છે, લોકોમાં પ્રેમ ભાવના વધી રહે તેવા પણ ઘણા ઉદાહરણ છે ભૂતકાળમાં. આપણા દેશની જ વાત કરીએ, હાલ રથયાત્રા સમયે પણ જે પોલીસ દ્વારા જે કામ કરવામાં આવે છે, જે ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે ખાસ કરીને એવા સંવેદનશીલ વિસ્તારોમાં કે જ્યાં લોકો જે ભાઈચારો ત્યાં બની રહે અને એ પ્રકારની કોઈ પણ અગવડતા ન પડે તેના માટે આ જે ખાસ પોલીસ દ્વારા પણ જે ટુર્નામેન્ટ્સ રમાડવામાં આવતી હોય, એટલે કે સ્પોર્ટ્સ તમામને જોડે છે. ભૂતકાળની એવા કયા કયા ઉદાહરણો આપ ખાસ કરીને કહેવા માગશો કે જે આવો કોઈ માહોલ હોય અને તેમાં રમતગમતનો ઉપયોગ એક પ્રેમ ભાવના માટે, એક ભાઈચારા માટે કરવામાં આવ્યો હોય? તમે જુઓ, આપણા અમદાવાદમાં જ કોમી એકતાની જે વાત આપણે ત્યારના સમયમાં બહુ જ એટલા બધા તોફાનો થતા હતા, તે વખતે ક્રિકેટ અથવા તો બીજી રમતોથી એકબીજા સાથે લોકો સંકળાતા હતા. ભારતીય ક્રિકેટ ટીમની વાત કરો, એમાં હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, શીખ છે, ઈસાઈ છે, દરેકે દરેક ખેલાડીઓ એક જ ટીમમાં 11 જણ ભેગા થઈને પોતાના દેશ માટે લડે. તો આ એકતા છે. અને એ એકતા માટે તમે જોયું કે એક પિક્ચરમાં બતાવ્યું હતું કે ભાઈ વોર વખતે પણ આ અમુક જે મેચો હતી એ મેચોને ટેલિકાસ્ટ કરવામાં આવી અને એની આપણે એ જોઈ કે એની અસર થઈને તોફાનો શાંત થઈ ગયા. તો દેટ ઇઝ એવરીવેર. અને એટલા માટે ખાસ કરીને રમતનું જે મહત્વ છે એટલા માટે વધારે છે. બાકીના કોઈ ન્યૂઝમાં નથી કહેતો મહત્વ ઓછું છે, પણ એ ચોક્કસ વર્ગને સ્પર્શે છે, જ્યારે આ તમામને સ્પર્શે છે. એટલે તમે જેમ વાત કરી કે ભાઈ કોમી એકતાની વાત હોય તો પણ તમે રમત ગમતથી કરી શકો. એ એક જ ટીમ એવી બને કે જે ટીમની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારતના તમામ વ્યક્તિઓ રમી શકે. દાખલા તરીકે આપણી અત્યારની ક્રિકેટની ટીમ જો, મોહમ્મદ સિરાજ છે, હરદીપ સિંહ છે, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, મોહમ્મદ શમી છે, તો there are plenty of people at one platform. એટલે જો ખભે ખભો મિલાવીને દેશ માટે ક્રિકેટ અથવા દેશ માટે રમત રમી શકતા હોય એવા ખેલાડીઓની મિસાલ જ્યારે તમે આવા વખતે અથવા તો તંગદિલી વખતે જો એને પ્રેઝન્ટ કરો છો, that always gives you a positive vibes. અને એ તોફાનો શાંત કરવામાં અથવા તો જે ઉન્માદ છે, આ તોફાન એટલે ઉન્માદ છે એક જાતનો, એ ઉન્માદને શાંત કરવામાં ઘણું બધું મહત્વનો ફાળો આપે છે. હા, એવું પણ બન્યું છે કે
કોઈ એક ટીમ હારી જાય તો એક જગ્યાએ પથ્થરમારો થયો એવું પણ બન્યું છે. પણ એના કરતા તોડવા કરતા જોડવાની જે વાત છે એમાં રમતગમત વધારે સક્રિય છે. એ ખાસ અહીંયા નોંધવા જેવી બાબત કહી શકાય. જી, હવે આ જે સ્પોર્ટ્સ જર્નાલિઝમ છે તેમાં જે કરિયર બનાવવાની વાત આપણે કરીએ, અત્યારે હાલ જે યુવાઓની ખાસ કરીને વાત કરીએ જે જર્નાલિઝમ કરી રહ્યા છે, આપના મતે કેટલા લોકોને ખેલ પત્રકાર બનવામાં રસ અત્યારે વધારે છે? યુવાઓનું ખાસ કરીને રુચિની વાત કરીએ તો એના માટે શું કહેશો? સાચી એટલા માટે છે કે મેં કહ્યું એ પ્રમાણે પહેલા એવું કોઈ સ્પેશિયલાઇઝેશન હતું નહીં. હવે પીપલ વોન્ટ સ્પેશિયલાઇઝ પીપલ. અહીંયા એક થોડીક વાત બીજી પણ છે કે ભાઈ જ્યારે કોઈ પણ રમત સ્પેશિયલાઇઝ થઈ જાય છે ત્યારે ખેલ પત્રકારિતામાં પણ જે એવા વ્યક્તિઓ ઇન્વોલ્વ થાય છે કે જેઓ ભૂતપૂર્વ ક્રિકેટર, ભૂતપૂર્વ પ્લેયર, ભૂતપૂર્વ પ્રમુખો, આ બધા લોકો એમાં ઇન્વોલ્વ થાય છે. પણ ધ બેસ્ટ અત્યારની તબક્કે જો કોઈ યુવાને ખેલ મીન્સ કે સ્પોર્ટ્સ જર્નાલિઝમ કરવું હોય ને આગળ વધવું હોય, ઇફ હી હેઝ ગોટ ધેટ પેશન, સૌથી વધારે રમત ગમતમાં પેશનની જરૂર છે. આજે તમે એક મેચ જોવા માટે સવારથી સાંજ સુધી બેસી રહો છો, એ પેશન્સની જરૂર છે. એની પાસે પછી ઇનોવેશન, તમે ઇનોવેશન કેટલું કરો છો, અને બીજું કે અત્યારે તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ કેટલા છે, તમે કેટલો રસ ધરાવો છો, તમારી પાસે મેથેમેટિક્સ કેટલું પાવરફુલ છે, તમે સાયકોલોજીનો કેટલો ઉપયોગ કરો છો, આ બધી જ વસ્તુ એ તમે તમારા શબ્દોમાં અથવા તો વ્યક્ત કરવામાં વાપરી શકો અને રમતને રસપ્રદ બનાવી શકો. તો હવે પહેલા એવું નહોતું કે અમે જેમ મેં કહ્યું કે અમે મેદાન ઉપર બેસીને કોમેન્ટ્રી કરતા કે રાઈટ આર્મ ઓવર ધ વિકેટ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. હવે એટલું નથી. એક ઓવર પત્યા પછી એનું સ્ટેટિસ્ટિક્સ આપવામાં આવે કે આ વસ્તુ આમ બની, આ વસ્તુ આમ બની, આ વસ્તુ આમ બની, એનો રિપ્લે બતાવવામાં આવે. અત્યારે રમત ગમત અને રિપ્લે આ બધાથી લોકોના મનમાં રમત બહુ જબરદસ્ત ઘૂસી ગઈ છે. એટલે એ રીતે જો તમને એમ હોય કે ના યુ કેન બી અ પાર્ટ ઓફ ઇટ, તો હું માનું છું કે આના જેવી લુક્રેટિવ અને આના જેવી સારામાં સારી કેરિયર કોઈ જ ના હોઈ શકે. યસ, લેંગ્વેજ કેન બી અ બેરિયર. અત્યારના તબક્કે ગુજરાતમાં જે રીતે રમતગમતનો વિકાસ, આપણે ઓલિમ્પિક્સની વાતો કરીએ છીએ, ઇટ ઇઝ કમિંગ. સ્પોર્ટ્સ નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે. વધારે ને વધારે રમતો રમાવાની છે, વધારે ને વધારે રમતો ગુજરાતમાં આવવાની છે, અમદાવાદમાં આવવાની છે, ભારતમાં આવવાની છે. એટલે બી પ્રિપેર્ડ. બહુ જ મોટા પાયા ઉપર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની જરૂર છે અથવા તો જર્નાલિસ્ટની જરૂર પડવાની છે. હવે તમારે શેમાં રસ છે વધારે, વેધર યુ આર ગુડ એટ ટોકિંગ, વેધર યુ આર ગુડ એટ રાઇટિંગ, એ તમારે ડિસાઇડ કરવાનું. તમને કઈ રમત ગમે છે એનાથી વિશેષ, હું અત્યારે કે હું મારી વાત લઉં, ભલે હું મારું ક્રિકેટિંગ બેકગ્રાઉન્ડ છે, બરાબર છે, પણ તે છતાંય હું જીટીપીએલની ઉપર છેલ્લા 11 વર્ષથી જે કામ કરી રહ્યો છું. હું સ્પોર્ટ્સનો એક કાર્યક્રમ પ્રોડ્યુસ કરું છું. એ સ્પોર્ટ્સના કાર્યક્રમમાં મેં ખોખો બી લીધી, કબડ્ડી બી લીધી, ટેનિસ બી લીધી, ટેબલ ટેનિસ બી લીધી. એક રમત, જેટલી રમતો રમાય છે એ બધી રમતો મેં પ્રેઝન્ટ કરી. કારણ કે મને એ વસ્તુ સાંભળવાનો અથવા તો મને એ પર્ટિક્યુલર ચીજો, હું જે મીન્સ કે મારા કાર્યક્રમ કહું છું, એને સાંભળનાર ચોક્કસ વર્ગ મળ્યો છે. કહેવાનું તાત્પર્ય છે કે સ્પોર્ટ ઇઝ સ્પ્રેડિંગ લાઈક એનીથિંગ. ઇટ ઇઝ દરેક સ્પોર્ટ્સમાં, ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ્સમાં પણ એટલો જબરજસ્ત રસ છે. અત્યારે એશિયન ચેમ્પિયનશિપ લઈ લો, નેશનલ ચેમ્પિયનશિપ લઈ લો, ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ લઈ લો. ચેસની અંદર જો ભારત અત્યારે બહુ આગળ છે, તમે બાકી ક્રિકેટની અંદર આપણા ટીમના ઘણા બધા ખેલાડીઓ છે, વર્લ્ડ બેસ્ટ આપણી ટીમ છે. તો દરેક રમતોમાં તમે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છો. એટલે તમારો રસ કેવો છે, ક્યાં છે. અચ્છા, બીજું સૌથી મહત્વની વાત, ધૈર્ય. કારણ કે આ બધી વસ્તુ તમે ક્યાંય કોઈ જગ્યાથી શોધીને ગૂગલ સર્ચ કરીને કોઈ વસ્તુ પીરસશો તો એટલો અસરકારક નહીં હોય. જો હું પ્રેસ બોક્સમાં બેઠો છું, આખી મેચ જોઉં છું, તો મને ખબર હોય છે કે મેદાન ઉપર કઈ નાની ઘટના બની છે જે મને સ્પર્શે, અને મારી સ્પર્શેલી ઘટના હું જ્યારે બીજાને કહીશ તો એ ઘટનાનો પ્રભાવ વધારે પડશે. તો બહુ જ અગત્યનું છે તમારું કોન્સન્ટ્રેશન ઇન ધ ગેમ, તમારું એની પર પકડ, પછી તમારું સ્ટેટિસ્ટિક્સ કેટલું સારું, તમે મેથેમેટિક્સ, સાયકોલોજીકલ એસ્પેક્ટ એનો કયો છે. કોઈ ખેલાડીને એક ઓવરમાં 6 છગ્ગા માર્યા તો એ પછી બીજી ઓવર કરવા આવશે કે કેમ, કઈ રીતે એનો કોન્ફિડન્સ આગળ આવશે, કયા એના રિએક્શન હોઈ શકે. આ બધું પણ આજકાલ સ્પોર્ટ્સ એનાલિસિસમાં જ આવી ગયું છે, વિચ ઇઝ એ પાર્ટ ઓફ સ્પોર્ટ્સ જર્નાલિઝમ. એટલે આ બધી ઇટ ઇઝ અ પેકેજ. તમારી ટેકનોલોજી અત્યારે એટલી બધી છે કે તમે ઘેર બેસીને, આજે હું સ્પોર્ટ્સની વાત કરી રહ્યો છું મારા ઘરે બેસીને, તો કહેવાનું તાત્પર્ય છે કે તમે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી જોડાઈને આજે રમત ગમત સાથે જોડાઈ શકો. આ સૌથી મહત્વની ઘટના આ કહી શકાય.
આજે હું ટીવી ચાલુ કરું, મને જે રમત, મારે ટેનિસ જોવું છે, મારે વિમ્બલ્ડન જોવું છે, મારે ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ જોવી છે, ઇટ્સ અવેલેબલ ઓન માય ટેલિવિઝન સેટ્સ. તો આ જે પ્રચાર અને પ્રસાર જે થયો છે, લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે, એના માટે પત્રકારિત્વ માટે બહુ જબરજસ્ત ડિમાન્ડ છે. ઇફ યુ હેવ એ પેશન, રમત ગમત તમારું બેકગ્રાઉન્ડ હોય તો ચોક્કસ આવજો. નોટ ઓનલી દેટ, એ પણ વસ્તુ હકીકત છે. ઘણી વખત બને કે બહુ સારો ખેલાડી હોય, પણ સારો ખેલાડી એ નેશનલ ના રમી શકે, ઇન્ટરનેશનલ ના રમી શકે, તો એ ખેલાડીઓ પણ એક પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરીને એક સારી એમાઉન્ટ ઊભી કરી શકે. તો આ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. પેશન જોઈશે તમારું, બહુ જ લ્યુક્રેટિવ છે. આવનાર ભવિષ્યમાં આનાથી પણ વિશેષ થશે. તમે વિચાર કરો, અમદાવાદની અંદર જે સ્ટેડિયમ્સ અત્યારે બંધાઈ રહ્યા છે, ઓલિમ્પિક્સની તૈયારી થઈ રહી છે, આ બધા સ્ટેડિયમ્સ ઓલિમ્પિક્સ પત્યા પછી પણ અહીંયા જ રહેશે. કેટલો બધો રમતનો વિકાસ અને એ રહેશે, તમે વિચાર કરો. તો આ બધી વસ્તુ પ્રેઝન્ટેશન કરવા માટે તમારા માણસો જોઈએ છે. એ પ્રેઝન્ટેશન તમારા કોઈ ચેનલનું પણ હોઈ શકે, એ પ્રેઝન્ટેશન તમારું છાપાનું પણ હોઈ શકે. તો વ્યક્તિઓ જોઈશે. પણ એક વસ્તુ બહુ મહત્વની છે કે સૌથી વધારે તમારી પાસે વોકેબ્યુલરી હોવી જરૂરી છે. શબ્દનું શબ્દ ભંડોળ. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, લખવા બેઠા હો તો તમે રીચેક કરી શકો. મને આજે હું સ્ટેડિયમથી ડાયરેક્ટ લાઈવ થયો અને તમે હું જ્યારે ઘટના તમને ડિસ્ક્રાઇબ કરતો હોઉં, તો એ વખતે જો મારી પાસે વોકેબ્યુલરી નહીં હોય તો હું એટલો સારો પત્રકાર નહીં બની શકું, એટલો સારો પ્રેઝન્ટર નહીં બની શકું. એટલે આ પણ એક વસ્તુની ઇમ્પોર્ટન્સ છે કે આ વસ્તુ જો તમારામાં હોય. અને બીજું, ભાષા ઉપરનો કમાન્ડ. કઈ ભાષામાં તમે કમ્ફર્ટેબલ. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે દરેક ભાષામાં કોમેન્ટ્રી અપાય છે. તમિલ હોય, તેલુગુ હોય, મહારાષ્ટ્રીયન્સ હોય, એવરી લેંગ્વેજ હેઝ ગોટ અ કોમેન્ટ્રી. વિચાર તો કરો કેટલો બધો સ્કોપ છે. ઇફ યુ આર ગુડ એટ યોર કોમેન્ટ્રી, ઇફ યુ આર ગુડ એટ ધ સ્પોર્ટ્સ, કમ એન્ડ એન્ટર. તમારી રિજનલ લેંગ્વેજમાં આપો તમે, તમારી પાસે સ્કોપ છે. તો હું માનું છું કે અત્યારના તબક્કે જે સ્કોપ જોવા મળી રહ્યો છે, જે કોઈ યુવા મિત્રો છે કદાચ આમાં જોડા, ઇટ ઇઝ અ ટ્રમન્ડસ ફિલ્ડ. ઇટ હેઝ ગોટ અ ટેરિફિક વેલ્યુ. બીજું, જે રીતે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો વિકાસ થઈ રહ્યો છે અને એને વ્યુઅરશિપ મળી રહી છે, એ અદ્ભુત છે. તમને યાદ હશે કે આઈપીએલ ની ફાઇનલ જોનારા વિશ્વના કરોડો લોકો એટલા બધા હતા કે ગિનિસ બુકમાં નામ આવ્યું. કેમ આ પહોંચ્યું ત્યાં? કારણ કે એનું પ્રેઝન્ટેશન એટલું સારું છે, એની રજૂઆત એટલી સારી છે, એની કોમેન્ટ્રી એટલી સારી છે, એનું એક્સપ્લેનેશન એટલું સારું છે, એનું પ્રસારણ એટલું સારું છે, અને દરેક સાથે કનેક્ટેડ છે. ધેટ ઇઝ ધ રીઝન. તો આ વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસ માત્ર ક્રિકેટ પૂરતો નથી. હવે તમામે તમામ રમતો પોતાની લીગ પણ રમાડે છે અને પોતાની રમતનો વિકાસ કરવાનો પ્રયત્ન પણ કરે છે. એ જ પરિણામ જે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એટલા વધ્યા છે અને પ્રેઝન્ટેશન એ પ્રકારે આવ્યું છે કે લોકો જે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સની વાત કરી તો ઘણી રમતો ખ્યાલ પણ નહોતી થોડા સમય પહેલાં, પરંતુ અત્યારે લોકો અડધી રાત્રે પણ જ્યારે નીરજ ચોપરાની મેચ હોય તો અડધી રાત્રે પણ તેને જોવા માટે મેચ ચાલુ કરે છે. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં આપણે ગઈ સાલ જે એક રમતમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા, લોન બોલ કે કદાચ એ નામ અત્યારે મને યાદ નથી આવતું, પણ એ જે રમત કોઈને ખબર નહોતી, ગઈ સાલ પ્રથમ વખત લોકોને ખબર પડી. એટલે આ જે સ્પોર્ટ્સ જર્નાલિઝમનો અત્યારે પ્રભાવ વધ્યો છે આ તેનું જ પરિણામ છે. સાથે જ છેલ્લો સવાલ અશોકભાઈ, ભવિષ્યની વાત કરીએ, ફ્યુચર આ ખાસ કરીને ક્ષેત્રનું ખેલ પત્રકારત્વનું કઈ રીતે જોઈ રહ્યા છો આપ, જો આ રીતે ચાલ્યું તો? ટૂંકમાં જલ્દીથી. આમ જોવા જઈએ તો 2036ની ઓલિમ્પિક્સ આવી રહી છે અને ત્યાર પહેલા ઘણા બધા સ્ટેડિયમ ને ઘણી બધી વસ્તુઓ બની રહી છે. ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ અમદાવાદમાં આવી રહી છે, ગુજરાતમાં આવી રહી છે. અને જે રમતનો પ્રચાર પ્રસાર જે રીતે ચાલી રહ્યો, તમે હમણાં કહ્યું એક નીરજ ચોપરાની વાત કરી, કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે હોય તો એ છાપામાં છપાય છે. સવાલ એ છે કે રમત ગમતની નાનામાં નાની બાબત પણ હવે છાપાઓ નોંધ લે છે, એમને એટલી જગ્યા મળે છે, એમની પાસે વ્યક્ત કરવાની અભિવ્યક્તિનો એ મળે છે, એમની પાસે સ્કોપ મળે છે અને એટલા માટે લોકો સુધી પહોંચે છે. એટલે આવનાર દિવસોમાં આ ફિલ્ડ જે અત્યારે છે એના કરતાં 50 ગણું વધવાનું છે. બીકોઝ એવરી સ્પોર્ટ ઇઝ નાઉ ગેટિંગ કનેક્ટેડ. જેમ આપણે જોઈએ છે કે સ્પોર્ટ્સની એક ચેનલ છે એમાં ક્રિકેટ આવે છે, તો બીજી સ્પોર્ટ્સની ચેનલ તો એની અંદર હોકી આવે છે, ત્રીજી સ્પોર્ટ્સમાં ફૂટબોલ રમાડાય છે, ચોથીમાં રગ્બી ચાલે છે. તો આટલી બધી ચેનલો, આટલું બધું કામ, આટલું બધું એક્સપ્લેનેશન, આટલું બધું તમારું નોલેજ એ રજૂ કરવાની તક તમારી પાસે છે. ધ ફ્યુચર ઇઝ એબ્સોલ્યુટલી બ્રાઇટ અને આઈ એમ વેરી શ્યોર કે યંગસ્ટર્સ અને પર્ટિક્યુલરલી ફિમેલ, they have got a tremendous chance to enter into this field. કારણ કે હવે સમાચાર વાચક પછી તમે મેચને ડિસ્ક્રાઇબ કરો છો, એ ડિસ્ક્રિપ્શન સાથે તમારી પાસે ગ્લેમર હોવું જરૂરી છે.
ગ્લેમરની સાથે જો એ સારું બોલી પણ શકતા હોય તો એ લોકોને વધુ સમય સુધી સ્ક્રીન ઉપર પકડી રાખે છે. તો એમના માટે પણ સ્કોપ બહુ જબરજસ્ત છે. જેમનું ઇંગ્લિશ જોરદાર છે, જેમનું હિન્દી જોરદાર છે, જેમનું ગુજરાતી જોરદાર છે, they can definitely join this. દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરી ખેલ પત્રકારિતાની, અને આ જે યુવાઓને આ ફિલ્ડમાં કદાચ આવવું છે, આ ક્ષેત્રમાં જે પત્રકારત્વમાં અને એમાં પણ ખેલ પત્રકારત્વમાં જોડાવવું છે, તો તેમના માટેનો આ સમય સૌથી ઉત્તમ સમય છે. એ જ આપણે ચર્ચા કરી, સાથે જ કયા કયા પાસાઓ છે ભવિષ્ય અંગે ચર્ચા કરી, અને શું મહત્વ અત્યારે છે ખાસ કરીને તેના અંગે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.